સુરતના પલસાણાની ઘટના। પલસાણાના મેઘા પ્લાઝા નજીક યોગી એપાર્ટમેન્ટ નજીક રમતી 3 વર્ષીય બાળકીનું કરાયું અપહરણ। બદ ઇરાદા સાથે બાળકીનું અપહરણ થતા પલસાણા પોલીસ સહિત જિલ્લાની પોલીસ થઈ દોડતી। તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી કે પલસાણાથી અપહરણ કરાયેલા બાળકી કામરેજ વિસ્તારમાં છે। પલસાણા સહિત જિલ્લાની પોલીસે ગણતરીના કલાકમાં આરોપીના ચુંગલમાંથી બાળકીને બચાવી લીધી। પોલીસે 32 વર્ષીય જાન મોહમ્મદ અને 24 વર્ષીય દિલીપ કટારાને ઝડપી પાડ્યો। એક આરોપી યુપી અને બીજો રાજસ્થાનનો હોવાનું બહાર આવ્યું। પોલીસે ગુનામાં વપરાયેલા મોટરસાયકલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી।